સ્થાપનાને 75 વર્ષ પૂરા થયા. સાથે સાથે આ પ્રસંગે આપણા જામનગરની અંદર અતિ આવશ્યક એવી અત્યાધુનિક મેટલ ટેસ્ટિંગ સેન્ટર મેટાલેબ ફેઝ 2 ઉદ્ઘાટન અને નાયરા એનર્જીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ સીએનસી ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન તથા આપણી સંસ્થાની મેમ્બર ડિરેક્ટરીનો વિમોચન કાર્યક્રમ અને આ સમારોહમાં ઉપસ્થિત આપ સર્વે માનવતા મહેમાનો અને ઉપસ્થિત સર્વે અગ્રણીઓ આપ સર્વેનું શબ્દોના માધ્યમથી સ્વાગત અને અભિવાદન કરી રહ્યો છું. આપણા નિમંત્રણને માન આપીને જેઓ વિશેષ રૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આપણા જામનગર દક્ષિણ મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ બરી સાહેબ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડૉક્ટર વિમલભાઈ કકત્રા સાહેબ, ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબ, આપણા જામનગરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, માન્ય ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા અને ઉપસ્થિત આપ સર્વેનું પુનઃ શબ્દોના માધ્યમથી સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છીએ. અને આપણા મુખ્ય કાર્યક્રમની બસ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌનું પુનઃ સ્વાગત અને અભિવાદન કરી રહ્યો છું. સાથે સાથે જેઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે એવા આપણા જામનગર ઉત્તરનું પણ શબ્દોના માધ્યમથી સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ. સૌને વિનંતી અને એ દરમિયાન જ્યારે આપ સૌને વિનંતી કે એલઈડી સ્ક્રીન અને ડિસ્પ્લે પર આપ સૌ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, કારણ કે એક બહુ જ સરસ મજાની અને ખૂબ જ અગત્યની ડોક્યુમેન્ટરી એ અમે અહીંથી આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગૌરવવંતું જામનગર વિશ્વ સમસ્તમાં ઘણી બધી બાબતોને લઈને વિશ્વવિખ્યાત છે. એમાંની એક વાત એટલે જામનગરની ઓળખ બ્રાસ સિટી તરીકેની. અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની સ્થાપનાને જ્યારે 75 વર્ષ પૂરા થયા હોય ત્યારે એ સફરની થોડી ઝલક, થોડી દાસ્તાન અને જે અવરોધોને આપણે પાર કર્યા, જે પડકારોનો આપણે સામનો કર્યો અને એક દૃઢ નિશ્ચય સાથે આપણે કદમ બ કદમ આગળ વધતા રહ્યા, એની એક નાનકડી ઝલક અહીંથી ડોક્યુમેન્ટરીના સ્વરૂપમાં આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી કે ડિસ્પ્લે પર આપણે સૌ ધ્યાન કેન્દ્રિત કરીશું. ધન્યવાદ. Welcome to the heartland of the brass industry in India, Jamnagar, home to the esteemed Jamnagar Factory Owners Association. Established in 1948 to fortify the brass industry, our association has tirelessly worked for over 7 decades to unite industrialists, encourage beneficial law, and enhance industry growth with technical. હકીકતમાં આપ સૌએ આપના જીવનમાં એ જોઈ છે, અનુભવી છે અને એનું ઉદાહરણ હવે નવી પેઢી લઈ રહી છે. कोई व्यक्ति बे पंक्ति में सरस बात करी है कि कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता. सुराख એટલે છે. कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता. एक पत्थर तो तबीयत से उछाल कर देखो यारो. घणी वारे खबर होय के इच्छित परिणाम नहीं मળી શકે, પણ એ પરિણામ મળશે કે નહીં મળે એની અવઢવમાં મોટા ભાગના લોકો પ્રયત્ન જ નથી કરતા હોતા. ત્યારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ અગ્રિમથી માંડીને અંતિમ પંક્તિ સુધી આ બધાએ કંઈક ને કંઈક પ્રયત્ન કર્યા છે. મુશ્કેલીનો સામનો નહીં, જબરદસ્ત સામનો કર્યો છે. અને એટલા માટે
જામનગરને વૈશ્વિક ઓળખ જે બ્રાસ સિટી તરીકેની મળી છે, એમાં મને વિશ્વાસ છે ને ખાતરી છે અને ગૌરવ છે કે આપ બધાનું પણ ક્યાંક ને કંઈક યોગદાન છે. આપણા ફેક્ટરીની અંદર નાનામાં નાની સમસ્યાને જો ધ્યાને લઈ અને એ પ્રયત્ન કર્યા વગર હાર માની હોત તો જામનગરને વિશ્વ કક્ષાએ આ ઓળખ ના મળી હોત. સમગ્ર જામનગર વતી આપ બધાનો હું આભારી છું અને આ પ્રયત્ન આપ બધાએ કર્યો છે એટલે અભિનંદનના આપ બધા અધિકારી છો. આપણા માટે કોઈ તાળી પાડે કે ન પાડે, આપણો વાંસો કોઈ થાબડે કે ન થાબડે, આપણા પ્રયત્નને કોઈ બિરદાવે કે ના બિરદાવે એ બીજી વાત છે. પ્રાઇમરી એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હું મારી જાતને, હું મારા પ્રયત્નને બિરદાવું. એક મારી વિનંતી, આપણે આપણા પોતાના માટે એક વખત ખૂબ ખૂબ જોરદાર તાળી પાડીએ કે જામનગરને વૈશ્વિક કક્ષાએ ઓળખાણ આપવામાં આપણું કંઈક ને કંઈક મહત્વનું યોગદાન રહ્યું છે. 75 વર્ષ જો મેં જામનગરને આપ્યા હોય તો આટલી તાળી ના હોય બિરાદર. તાળી એવી હોવી જોઈએ કે હોલ ભલે બંધ હોય પણ બહારની તરફ પણ આપણી તાળીઓ સંભળાય. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. Established in 1948 to fortify the brass industry, our association has tirelessly worked for over 7 decades to unite industrialists, encourage beneficial law, and enhance industry growth with technical support. From a small collection of artisans to an industrial powerhouse employing over 500,000 people directly and indirectly, the brass industry has been the economic backbone of Jamnagar. Our industry, equipped with over 6,000 medium and small industries, is truly a story of remarkable resilience and innovation day by day. Not just this, the brass industry is also a large employer of women in Jamnagar, with about 30% of the workforce being female. They work in a variety of it by providing them with an opportunity to earn a living and breaking down gender stereotypes. Our journey is spearheaded by our dedicated leaders, President Lekabhai M. Keshwala, Vice President Suresh P. Herpara, Han Secretary Mansuk V. Savla, Han, JT, Secretary Harshit P. Panasok, Treasurer Bailal Bai C. Vavdani, JT, Treasurer Barrett H. Dahiya, Auditor Amprakash M. Dudani, and Editor Paresh R. Malani stand at the helm, steering us toward a bright future. Applications of brass parts. Brass manufacturing is a fascinating process that transforms raw materials into a versatile alloy called brass by melting them together in a furnace. Next, the liquid brass is poured into molds to give it the desired shape. Skilled machinists then cut and shape the solidified brass. Components by using various tools, surface finishing techniques like polishing and plating are applied to enhance its appearance, strength, and electrical conductivity. Quality control,
checks are performed to ensure the brass products meet the required standards. Finally, the finished brass products are carefully packaged for distribution all over the world. Throughout the process, a combination of craftsmanship, precision, and technology is used to create this remarkable alloy known for its strength and beauty. Brass, the alloy of elegance and strength, finds diverse applications across various sectors. Industries like automotive, electrical, electronics, marine, refrigeration and gas, construction, and even musical instruments, as well as the medical sector, heavily rely on brass parts and components. To name a few uses are brass electronic connectors, brass cable glands, brass neutral links, brass earthing accessories and parts, brass battery terminals, brass sanitary fittings and parts, brass inserts, brass fasteners, brass marine fittings and parts, brass hardware fittings and parts, brass gas and refrigeration fittings and parts, brass parts and components for railway loco and bogies. The Jamnagar Factory Owners Association stands at the forefront of this progress. Our crowning glory, METALAB, established with the financial support of SIDBI, serves as a beacon of technological prowess. This ultra-modern world-class testing facility provides our members access to cutting-edge testing services at a minimal cost, thereby library on the first floor of NABL in our association stock, with technical literature and books to provide a knowledge hub for our members. These efforts underscore our commitment to fostering a culture of quality and continuous learning within the brass industry of Jamnagar. We are committed to human capital development, so we regularly arrange physical and chemical testing training programs at our unit METALAB and help people earn skills and get employment in the brass industry. Preparing our members for the future of the industry is at the core of our vision. With this in mind, we are taking strides towards setting up a state-of-the-art CNC and VMC machine training center in our association. This center, designed to train the workforce in the use of advanced manufacturing technologies, will be instrumental in equipping our members with the necessary skills to meet the evolving demands of the brass industry. It is not just about maintaining pace with industry advancements, but about driving them. We are excited about this new chapter in our journey, which will strengthen Jamnagar's brass industry's competitive edge. Welcome to the world of brass parts and components manufacturing, where the Brass Industries Association plays a vital role in promoting and advancing the industry. The association acts as a unifying force, bringing together brass manufacturers, suppliers, and stakeholders to collaborate and drive the growth of the industry. The association also actively participates in international exhibitions, adding a global perspective to our local strengths. We also engage with government authorities to advocate for the needs of our industry, reinforcing our role as a dynamic bridge between the brass industry and the wider global market. Looking ahead, we envision the establishment of a display center for brass parts and components within our association building, offering an exclusive platform for our industry to showcase its products. We are also planning an extension center closer to our members, ensuring easy access to our world-class facilities for ultra-modern testing. As we continue our journey, the Jamnagar Factory Owners Association remains dedicated to the brass industry's advancement. We serve our members, bolster our local economy, and contribute to the country's growth story, one brass part at a time. Over the years, our association has been the cornerstone of the brass industry, fostering growth, promoting excellence, and driving innovation. We have witnessed remarkable transformations in technology, market dynamics, and global trends through it all. We have adapted, evolved,
and remained resilient, making our mark on the industry and setting new benchmarks for success. Our association has been built on the foundations of mutual support, trust, and camaraderie. Let us continue to nurture these bonds, sharing our knowledge, experiences, and resources for the collective betterment of the industry. Thank you. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને થયા એની બહુ વિશિષ્ટ રીતે ઉજવણી કરી રહ્યો છે અને પ્રગતિની સાથે સાથે આધુનિક સમયની સાથે ચાલતા જે કોઈ સાધન સગવડની આવશ્યકતા હોય એ બધી જ તૈયારી થઈ રહી છે અને એ અંતર્ગત આજે સવારના સમયે માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ, એમના વરદ હસ્તે મેટાલેબ ફેઝ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એની એક ઝલક આપણે અહીં ડિસ્પ્લે પર નિહાળીએ. સર્વે મહાનુભાવો આપ સૌ મંચાસીન થશો. સૌપ્રથમ પ્રાર્થના અને વિનંતી જામનગર દક્ષિણના માન્ય ધારાસભ્ય ભાઈ શ્રી દિવેશભાઈ અકબરી સાહેબને કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. એ જ રીતે મારી પ્રાર્થના અને વિનંતી જામનગર ઉત્તરના માન્ય ધારાસભ્ય બેન શ્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાજી, આપ મંચ પર આપનું સ્થાન લેશો. જામનગર મહાનગરપાલિકા માનીય શ્રી વિનોદભાઈ કેસુરિયા સાહેબ, આપશ્રીને પણ પ્રાર્થના અને વિનંતી કે આપ શ્રી મંચ ઉપર આપનું સ્થાન લેશો. સાથે સાથે પ્રાર્થના અને વિનંતી ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ માનીય શ્રી રમેશભાઈ મુંગરા સાહેબ, જામનગર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી માનીય શ્રી ડૉક્ટર વિમલભાઈ કગથરા સાહેબ, આપણા ડેપ્યુટી મેયર બેન શ્રી કૃષ્ણાબેન સોડા, આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. એ જ રીતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માન્ય શ્રી દીપેન્દ્રસિંહ જાડેજા સાહેબ, આપશ્રીને પણ પ્રાર્થના અને વિનંતી કે આપશ્રી પણ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. દ્વિતીય હરોળના આપણા જે માનવતા મહેમાનો હવે મંચ ઉપર એમનું સ્થાન લેવાના છે, આપ સૌને મારી પ્રાર્થના અને વિનંતી કે આપ સૌ મંચ ઉપર આપનું સ્થાન લેશો. માન્ય શ્રી સુરેશભાઈ હિતરા સાહેબ, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, મનસુખભાઈ સાવલા સાહેબ, માન્ય મંત્રી શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, માન્ય શ્રી હર્ષદભાઈ પણસારા સાહેબ, સહમંત્રી શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. એ જ રીતે આપણા માન્ય ખજાનચી શ્રી ભાઈલાલભાઈ ગોધાણી સાહેબ, સહખજાનચી શ્રી ભરતભાઈ દોઢિયા સાહેબ, ઓડિટર માન્ય શ્રી ઓમપ્રકાશજી દોદાણી સાહેબ, એડિટર માન્ય શ્રી પરેશભાઈ માલાણી સાહેબ, પ્રોજેક્ટ ચેરમેન માન્ય શ્રી અશોકભાઈ તોમડિયા સાહેબ, જામનગર એક્ઝિટ મેટલ મર્ચન્ટ એસોસિએશનના માન્ય પ્રમુખ શ્રી ધરમભાઈ જોશીજી. એ જ રીતે મેટાલેબ જામનગરના માન્ય પ્રમુખ શ્રી જયદીપભાઈ ગોરજા સાહેબ, મેટાલેબ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માન્ય શ્રી જીનેશભાઈ શાહ સાહેબ અને ગ્લોબલ સીએનસી રાજકોટથી ઉપસ્થિત માન્ય શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપ મંચ ઉપર આપનું સ્થાન લેશો. આપ સર્વેનું શબ્દોના માધ્યમથી જેમણે સ્વાગત કરવાનું છે
એવા આપણા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માન્ય પ્રમુખ માન્ય શ્રી લાખાભાઈ એમ કેશવાલા સાહેબ, આપશ્રીને મારી પ્રાર્થના અને વિનંતી કે સૌને આપ શબ્દોના માધ્યમથી આવકારશો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, બેન શ્રી રીવાબા જાડેજા ઉત્તરના ધારાસભ્ય, એ જ રીતે જામનગરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી બિપેન્દ્રસિંહજી જાડેજા, જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, મારા સાથી હોદ્દેદારશ્રીઓ, અલગ અલગ એસોસિએશનમાંથી પધારેલા પ્રમુખ મંત્રી અને અમારા આમંત્રણના માન આપી અને વિમલભાઈ તો બોલે અને એ અલગ અલગ સંસ્થાઓમાંથી પધારેલા સર્વે સભ્યો, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના મારા સભ્યો શ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, બધાનું આજ હાર્દિક સ્વાગત કરું છું. આજના અમારા 75 વર્ષની ઉજવણી સ્વરૂપે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન એક ત્રિવેણી સંગમ જેને કહી શકાય એવો સરસ કાર્યક્રમ અમે આ 75 વર્ષની ઉજવણીમાં રાખેલો છે. આજે સવારે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈના હાથે મેટા લેબ જે ફેઝ 2 અને 3 ની જરૂરિયાત હતી અને અમારા સભ્યોની લાગણી હતી કે ભાઈ ત્યાં થવી જોઈએ, કેમ કે જામનગર મેટા લેબ NABL છે કે જે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકે છે. અને આજે જ્યારે જામનગર બ્રાસ ઉદ્યોગ વિશ્વ ફલક ઉપર નિકાસની અંદર પણ બ્રાસની અંદર 15% જેવું જામનગર નિકાસ કરી રહ્યું છે. આપણે આજ વર્ષે જામનગરને નિકાસ ઇન્ડિયાનો સૌથી નિકાસ કરતો જિલ્લો ઘોષિત કર્યો, તો એની અંદર બ્રાસનો પણ બહુ જબરો સહકાર છે. ભલે રિલાયન્સ અને નિયારા છે પણ એની સાથે સાથે બ્રાસ પણ જબરું એક્સપોર્ટ કરી રહ્યું છે. અને આજે એક ખુશીનો અવસર બીજો એ છે કે અમે એની સાથે સાથે CNC મશીનનું ટ્રેનિંગ સેન્ટર જામનગરની અંદર, કેમ કે એક્સપોર્ટની અંદર સૌથી વધારે મશીનરીમાં CNC અને VMC બંને મશીનોનો અત્યારે જામનગરની અંદર જે રીતે વિકાસ વધી રહ્યો છે, એટલે ટ્રેનરો કે જે અત્યારે ઓપરેટરોની અછત છે, ત્યારે આ નજર અંદાજ કર્યા જેવો પ્રશ્ન નહોતો. રાજકોટથી એના ઓપરેટરોને આપણે બોલાવવા પડતા હતા અને ઘણી તકલીફો પડતી હતી, ત્યારે આપણે CNC અને VMC ટ્રેનિંગ સેન્ટર નું આજે ઉદ્ઘાટન કરશું. આપણા સાંસદ શ્રી પૂનમબેન અત્યારે ઓન વે છે, કાર્યક્રમમાં થોડું લેટ થઈ ગયા છે, એટલે આપણે એની હાથે જ CNC મશીનનું જે ટ્રેનિંગ સેન્ટરનું ઓપનિંગ કરશું. અને બીજું કે 75 વર્ષની ઉજવણી સ્વરૂપે આપણે સર્વે સભ્યોની મેમ્બર ડિરેક્ટરી બનાવેલી છે, એનું પણ આજે વિમોચન કરવાનું છે. એટલે જામનગર ની અંદર જે કાંઈ પણ અમે સભ્યોને વચન આપેલા હતા એમાંથી અમે 2 વચનો આજે પૂરા કર્યા અને બાકી વિશ્વ ફલક ઉપર અમારે એક ઇન્ટરનેશનલ ફેર કરવાનો છે. એ 2024માં ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ફેર કે જે બ્રાસને વિશ્વ ફલક ઉપર આજે પેન્ટ પાર્ક થી લઈ અને પ્લેન પાર્ક સુધી બનાવતું આપણું જામનગર, અને જામનગરને બ્રાસ સિટી પણ કહેવામાં આવે છે. તો આજે આપણે બધા સાથે મળી અને બ્રાસનું હજી વધારે ને વધારે વિશ્વ ફલક ઉપર નામ થાય એવા પ્રયત્નમાં આપ સર્વે મારા સભ્યશ્રી અને સર્વે ઉદ્યોગકારો નો હું સહકાર માંગુ છું કે આપણે જે એક્ઝિબિશન કરી રહ્યા છીએ એમાં આપ સર્વે જોડાજો અને બહોળી સંખ્યામાં ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં એક બ્રાસનો
જે ડિમાન્ડ છે એમાં આપણા ચેમ્બરના પ્રેસિડેન્ટ કહે છે 0% 2% ખાલી આપણે ઇન્ડિયામાંથી બ્રાસ નિકાસ થાય છે, તો આપણે એને જો 10% સુધી પહોંચાડીએ તો કઈ અજુગતું નથી, જામનગર પહોંચાડી શકે એટલી ક્ષમતા છે. એટલે આપણે આગળ વધીએ અને આજે આ મોટી સંખ્યામાં આપ સર્વે પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીએ એ પહેલા આપણા પંડિતજીને વિનંતી કરીએ કે મંચસ્થ સર્વે મહાનુભાવોને તિલકથી આવકારશો પણ અને આપના આશીર્વાદ અને શુભકામના પણ આપશો અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. હરિ ઓમ આનો ભદરા. મંચસ્થ આપ સર્વે મહાનુભાવોને પ્રાર્થનાપૂર્વક વિનંતી કે આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને અમને સૌને સૂર્યા સાહેબ સાથે સાથે પ્રાર્થનાને વિનંતી ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર પ્રમુખ માન્ય શ્રી વિમલભાઈ કગતરા સાહેબ, ડેપ્યુટી મેયર માન્ય શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, આપ સૌને પ્રાર્થનાને વિનંતી કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે જોડાશો. સાથે સાથે આપણા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માન્ય પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલા સાહેબ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માન્ય પ્રમુખ શ્રી દીપેન્દ્રસિંહ જાડેજાજી, મંચસ્થ સર્વે મહાનુભાવમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ માન્ય શ્રી સુરેશભાઈ કુલકરા, માન્ય માનદ મંત્રી શ્રી મનસુખભાઈ સાવલા, સહમંત્રી માન્ય શ્રી હસરતભાઈ પંસારા, ખજાનચી માન્ય શ્રી ભાઈલાલભાઈ ગોધાણી, સહખજાનચી શ્રી ભરતભાઈ દુધિયા, ઓડિટર માન્ય શ્રી ઓમપ્રકાશજી દુધાણી, એડિટર શ્રી પરેશભાઈ માલાની, પ્રોજેક્ટ ચેરમેન શ્રી અશોકભાઈ તોમડિયા, જામનગર એક્ઝિટ મેટલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ માન્ય શ્રી ધરમભાઈ જોશી, મેટાલેબ જામનગરના પ્રમુખ માન્ય શ્રી જયદીપભાઈ ગોરેચા, મેટાલેબ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી દિનેશભાઈ એફ શાહ અને ગ્લોબલ સીએનસી રાજકોટના માન્ય શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, આપ સૌ આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરશો. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યા આસીદંતરિક્ષગો શીષ્ણોદ્યૌ સમવર્તત પૃથ્વ્યાં ભૂમિર્દેશः श्रोत्रात् तथा लोका अकल्पयन् द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरो भदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्व. વધી રહ્યો છું. સુરેશ દલાલ સાહેબ એવું લખે કે રસમયની જુદી અને રિવાજીના નોખા. આપણું ભારત અનેક સંસ્કૃતિઓ અનેક પરંપરાથી સજાયેલી એક રંગોળી જેવું, અને દરેક જગ્યાએ પરંપરા અલગ અલગ હોય. કોઈ જય શ્રી કૃષ્ણ કરે, કોઈ જય માતાજી કે, કોઈ આવો પધારો કે, બધા અલગ અલગ. પણ રસમયની જુદી ને રિવાજીના નોખા શબ્દ જ અમારે તો કંકુ અને શબ્દ જ અમારે તો ચોખા. એટલે આપણે આપણા માનવતા મહેમાનોને વધાવ્યા, એમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને હવે આ સર્વે મહાનુભાવોને આપણા હોદ્દેદારોના હસ્તે સ્વાગત અભિવાદન વિશેષ રૂપે કરવા જઈ રહ્યા છીએ. પુષ્પગુચ્છ તો છે જ, સાથે સાથે એક બહુ જ સરસ મજાનું સ્મૃતિચિહ્ન એટલે કે મેમેન્ટો આપણે આપણા આ તમામ માનવતા મહાનુભાવોને અર્પિત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ હું વિનંતી કરીશ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માન્ય પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલા સાહેબને કે આપ જામનગર દક્ષિણના માન્ય ધારાસભ્ય માન્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરશો. આપણે મંચસ્થ સર્વેને તાળીઓથી આવકારતા જઈશું. આમાં તાળી વિશેષ હોવી જોઈએ. આ સરસ મજાનું સ્મૃતિચિહ્ન ધાર્યું હોત તો સરસ મજાની રીતે પેક કરી અને ગિફ્ટ પેકની જેમ આપી શક્યા હોત. પણ જે ભવિષ્ય આવી રહ્યું છે એના એંધાણ
અહીં અને એના વધામણા રૂપે આ મેમેન્ટો છે, એટલે બધા આપણે જોઈ શકીએ ને દિલથી એમાં સાક્ષી થઈ શકીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ આપણા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માનનીય ઉપપ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ હિરપરા સાહેબને કે આપ શ્રી આવકારશો. જામનગર ઉત્તરના માન્ય ધારાસભ્ય શ્રીમતી રીબાબા રવિન્દ્રસિંહજી જાડેજાને આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન છે. બેન, પુષ્પગુચ્છથી આપણે સૌને આવકારવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ આપણા સંસ્થાના માનદ મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ પી સાવલા સાહેબને કે આપ આવકારશો, સ્વાગત કરશો આપણા જામનગરના પ્રથમ નાગરિક એટલે કે માન્ય મેયર શ્રી વિનોદભાઈ ખીમસોરિયા સાહેબને. આપણી સંસ્થાના માન્ય સહમંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા સાહેબ, આપ શ્રીને પ્રાર્થનાને વિનંતી કરીશ કે આપ આવકારશો આપણા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર પ્રમુખ માન્ય શ્રી વિમલભાઈ કગથરા સાહેબને. ત્યારબાદ આપણી સંસ્થાના ખજાનચી માન્ય શ્રી ભાઈલાલભાઈ સિંહ ગોદાણી સાહેબ, આપ શ્રીને પ્રાર્થના અને વિનંતી કરીશ કે આપ આવકારશો આપણા જામનગરના માન્ય ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, આપનું આપ સ્વાગત અભિવાદન કરશો. અને આ તકે પ્રાર્થનાને વિનંતી આપણી સંસ્થાના સહ ખજાનચી માન્ય શ્રી ભરતભાઈ એચ દોડિયા સાહેબને કે આપ શ્રી આવકારશો આપણા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જામનગરના માન્ય પ્રમુખ શ્રી વિપેન્દ્રસિંહજી જાડેજા. મિત્રો, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન એની સ્થાપનાના જ્યારે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે અગાઉ આપણે જે વાત કરી અને મેં કહ્યું એમ કે મારે ખાલી શબ્દોથી રજૂઆત કરવાની છે, પણ અનુભવ, પ્રયાસ, સંઘર્ષ અને સફળતા એ બધું આપનું છે. ત્યારે આપણી સંસ્થાના જે કોઈ પૂર્વ પ્રમુખશ્રીઓ છે જેમણે આપણા જામનગરને, આપણા બ્રાસ સિટીને, આપણા ઉદ્યોગને આગળ વધારવા માટે પોતાની દીર્ઘ દ્રષ્ટિ, પોતાનો સમય, પોતાનો અનુભવ અને પોતાના પ્રયાસો આપ્યા, એ સર્વે માનનીય પૂર્વ પ્રમુખશ્રીઓ એમનું વિશિષ્ટ સ્વાગત, સન્માન, અભિવાદન આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ સૌને આપણે આવકારીએ અને સન્માનિત કરીએ. સૌપ્રથમ 1979-80ના સમયગાળામાં જે આપણા માનનીય પ્રમુખશ્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી, સ્વર્ગીય શ્રી નગીનદાસભાઈ સી શાહ, એમના સુપુત્ર શ્રી નેહલભાઈ શાહ અત્રે ઉપસ્થિત છે. આપ શ્રીને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. નેહલભાઈ, પધારો પ્લીઝ. બે વાર તાળીઓ હોવી જોઈએ નગીનદાસભાઈ માટે તો ખરી, સાથે સાથે ડોક્ટર નેહલભાઈ શાહ આપણા જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન શ્રી. નેહલભાઈ આવો પ્લીઝ. અને એમનું સ્વાગત, અભિવાદન કરવા માટે વિનંતી કરીશ માન્ય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબને. આ 370 દૂર થઈ એટલે જો અખંડ ભારતનો નકશો. વર્ષ 80-81 દરમિયાન જેમણે પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળી એવા સ્વર્ગીય શ્રી મેઘજીભાઈ જે ચૌહાણ,
એમના વતી એમના સુપુત્ર શ્રી વિજયભાઈ ચૌહાણ એમને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને સ્વાગત અભિવાદનનો આપ સ્વીકાર કરશો. મારી પ્રાર્થના અને વિનંતી આપણા માનવતા મહેમાન માનવતા ધારાસભ્ય બેન શ્રીમતી હિબાબા રવિન્દ્રસિંહ જાડેજાજીને કે આપ આપના વરદ હસ્તે સ્વાગત અભિવાદન અને સન્માન કરશો. વર્ષ 81 થી 83 દરમિયાન જેમણે પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળી એમનું સ્વાગત અભિવાદન કરવાનું છે. અને આનંદની વાત એ છે 82 વર્ષના થયા પણ કોઈનો ટેકો લીધા વગર મંચ ઉપર આવવાના છે. એમના સ્વાસ્થ્ય માટે પણ જોરદાર તાળીઓ થાય. શ્રી ધીરજલાલભાઈ જે કનકરા એટલે કે શ્રી ધીરુભાઈ કનકરા સાહેબ આવો મંચ ઉપર. આપણા માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબને મારી પ્રાર્થના અને વિનંતી કે આપના વરદ હસ્તે આપ સ્વાગત અભિવાદન કરશો. માન્ય શ્રી ધીરજલાલભાઈ જે કનકરા આવો પ્લીઝ. ધીરુભાઈ છે ને એને અડધું ગામ કાકા કઈ બોલાવે છે અને હા કાકા કઈને બોલાવે અને એમનો એક તકિયા કલામ છે. જ્યારે મળે ને એટલે એમ કે સારું છે ને આપણે એને કઈ દિવસ પૂછવું ન પડે કારણ કે એના ચહેરા એના સ્વાસ્થ્ય ઉપરથી ખબર પડે છે ઈ મજામાં જ છે. યસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ પૂર્વ પ્રમુખ શ્રી જેમણે વર્ષ 1983 થી 85 દરમિયાન જવાબદારી સંભાળેલી એવા સ્વર્ગીય શ્રી સુખરામભાઈ રાજ સાહેબ એમના વતી એમના સુપુત્ર શ્રી નિમેશભાઈ રાજ સાહેબને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને આપ સંસ્થા વતી સ્વાગત અભિવાદનનો આપ શ્રી સ્વીકાર કરશો. જી, નિમેશભાઈ આવી રહ્યા છે એ દરમિયાન હું પ્રાર્થના અને વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડોક્ટર શ્રી વિમલભાઈ કગતરા સાહેબને કે આપ શ્રી આપના વરદ હસ્તે માન્ય શ્રી નિમેશભાઈ રાજ એમનું સ્વાગત અભિવાદન અને સન્માન કરશો. આનંદ અને સાથે સાથે ખરાબ નહીં લગાડતા. આનંદ સાથે થોડી થોડી દુઃખની લાગણી એ છે. આનંદ એ વાતનો છે કે તાળીઓની શરૂઆત મંચ ઉપરથી થાય છે. અહીંયાથી થવી જોઈએ તાળીઓની શરૂઆત. ઓકે. ત્યારબાદ વર્ષ 85 થી 87 દરમિયાન જેમણે આ સંસ્થાના પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળેલી એવા સ્વર્ગીય શ્રી પ્રિતપાલસિંહ બજાજ સાહેબ એમના વતી એમના પુત્ર શ્રીમાન મનિંદરજી બજાજ મંચ ઉપર પધારશે. શ્રી મનિંદરસિંહ બજાજ સાહેબ પ્રાર્થના है. आओ प्लीज. અને એમનું સ્વાગત અભિવાદન અને સન્માન કરવા માટે મારી પ્રાર્થના અને વિનંતી આપણા જામનગર શહેરના ડેપ્યુટી મેયર બેન શ્રીમતી કૃષ્ણાબેન સોઢાને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્વાગત અભિવાદન અને સન્માન કરશો શ્રી અમિતભાઈ કુંડલિયા. જી, ત્યારબાદ પ્રાર્થનાને વિનંતી કરીશ શ્રીમાન ચેતનભાઈ નંદા એવું સ્વાગત અભિવાદનનો સ્વીકાર કરશે. એમના પિતાજી સ્વર્ગીય શ્રી ચંદ્રકાંતભાઈ જે નંદાવતી. આપણે સૌ જાણીએ છીએ સ્વર્ગીય શ્રી ચંદ્રકાંતભાઈ જે નંદા એમણે પ્રમુખશ્રી તરીકે વર્ષ 1989 થી 91 દરમિયાન સેવા આપેલી અને એમના સુપુત્ર શ્રી ચેતનભાઈ નંદા મંચ પર પધારી રહ્યા છે. પુનઃ પ્રાર્થનાને વિનંતી કરીશ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનનીય પ્રમુખ શ્રી દિવ્યેન્દ્રસિંહજી જાડેજાને. ત્યારબાદ વર્ષ 91 થી 96 દરમિયાન જેમણે પૂર્વ પ્રમુખ શ્રી તરીકે સેવા આપી
હા, એમનો આભાર તાળીઓથી આપણે માની લઈએ. અત્યારે ઉપસ્થિત નથી માની શ્રી નાથાભાઈ વી મુંગરા સાહેબ, તાળીઓથી આપણે એમનો આભાર અને ધન્યવાદ કરીએ. એ જ રીતે વર્ષ 96 થી 2006 સુધી જેમણે માનનીય પ્રમુખશ્રી તરીકે સેવા આપેલી એવા માનનીય શ્રી ગંગદાસભાઈ એમ પટેલ સાહેબ, આપશ્રીને મારી પ્રાર્થના અને વિનંતી. એમણે જેટલી ટર્મ આપી ને એટલી તાળીઓ નથી પાડતા તમે, બોલો. પુનઃ મારી પ્રાર્થના અને વિનંતી, આપણા માનવતા ધારાસભ્ય ભાઈ શ્રી દિવેશભાઈ અકબરી સાહેબ, આપના વરદ હસ્તે આપ સ્વાગત અને અભિવાદન કરશો. આ એક પેઢી બીજી પેઢીનું સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ પૂર્વ પ્રમુખ માન્ય શ્રી રામજીભાઈ એ પટેલ સાહેબ, 2006 થી 2014 સુધી એમણે માન્ય પ્રમુખશ્રી તરીકે સેવા આપેલી છે. અને આવો સાહેબ, પ્લીઝ રામજીભાઈ પટેલ સાહેબ, આપ મંચ પર પધારશો અને એમને આવકારવા, સન્માનિત કરવા હું પ્રાર્થના અને વિનંતી કરીશ. આપણા માનવતા મહેમાન ધારાસભ્ય શ્રીમતી રીબાબા રવિન્દ્રસિંહ જાડેજાજી, આપના વરદ હસ્તે આપ સ્વાગત અભિવાદન કરશો. આપનું નામ રામજીભાઈ છે. બે 2024 ઈ જ છે. તાળી પાડવી જ પડે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મારો હોવાનો ફાયદો એ છે કે મારા ગયા પછી પણ મારી વાત થાય, બોલો, કાર્યક્રમ પૂરો થાય પછી. ત્યારબાદ જેઓ હાલમાં પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને પૂર્વ પ્રમુખશ્રી તરીકે જેમણે વર્ષ 2014 થી 2016 સુધી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માનનીય પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળેલી એવા માનનીય શ્રી લાખાભાઈ એમ કેશવાલા સાહેબ, એમનું સ્વાગત, અભિવાદન અને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના અધ્યક્ષ ડોક્ટર શ્રી વિમલભાઈ કગથરા સાહેબને. આવો પ્લીઝ. લાખાભાઈ સાહેબ પધારો પ્લીઝ. ડબલ તાળી હોવી જોઈએ. क्या बात है विमलભાઈ, આપનો વિશેષ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ વર્ષ 2016 થી વર્ષ 2018 સુધી જેમણે માન્ય પ્રમુખશ્રી તરીકે સેવા આપેલી એવા માન્ય શ્રી તુલસીભાઈ વી ગજેરા સાહેબ, એમનું સ્વાગત, અભિવાદન અને સન્માન કરવા માટે વિનંતી કરીશ. આપણા માનવતા મહેમાન ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, આપને પ્રાર્થના અને વિનંતી. મેટાલેબના માનનીય પ્રમુખ શ્રી જયદીપભાઈ ગોરેચા સાહેબ, આપણે એમનું સ્વાગત, અભિવાદન અને સન્માન કરીએ. અને એ માટે મારી પ્રાર્થના અને વિનંતી આપણા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનનીય પ્રમુખ શ્રી વિપેન્દ્રસિંહજી જાડેજાને કે આપના વરદ હસ્તે શ્રી જયદીપભાઈ ગોરેચા એમને આવકારશો અને સન્માનિત કરશો. જયદીપભાઈ, પુનઃ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સંપર્ક અને સંકલન ખૂબ વિશેષ રીતે આવશ્યક હોય છે. સારો વિચાર આવે, એને અમલમાં મૂક્યા પછી એ વિચાર અને એ પાછળની મહેનત સફળ થાય એના માટે સૌથી અગત્યની વાત હોય છે કોઓર્ડિનેશન. તો આ સમગ્ર પ્રોજેક્ટના કોઓર્ડિનેટર માન્ય શ્રી જીનેશભાઈ એફ શાહ, એમનું આપણે સ્વાગત અને અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. પુનઃ પ્રાર્થના અને વિનંતી કરીશ માન્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબને, આપણા માનવતા મહેમાન ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, શ્રી જીનેશભાઈ એફ શાહ,
એમનું સ્વાગત અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ મેટાલેબના માનનીય સદસ્ય શ્રી પરેશભાઈ કે વાઘર એમનું સ્વાગત અને અભિવાદન કરીએ, સન્માન કરીએ. હું પ્રાર્થનાપૂર્વક વિનંતી કરીશ આપણા માનવતા મહેમાન ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાજી, આપના વરદ હસ્તે બેનશ્રી આપ સ્વાગત અભિવાદન કરશો. શ્રી પરેશભાઈ કે વાઘર. આપણી ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ છે. એક રિક્વેસ્ટ છે, જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી ઉપર આટલી સરસ ડોક્યુમેન્ટરી બની હોય, આ મારી અંગત વિનંતી છે લાગાભાઈ સાહેબ. આમાં ઇંગ્લિશમાં એક તો META LAB બોલતા હતા ભાઈ, કોઈનું ધ્યાન નથી. મેટાલેબને બદલે META LAB બોલતા હતા. અને બીજું, આ ગુજરાતનું ગૌરવ, રાષ્ટ્રનું ગૌરવ છે, તેમાં અવાજ ગુજરાતી ભલે મારો ના હોય પણ કંઈક ગુજરાતીમાં ડબ કરાવજો. ગુજરાતીનું મહત્વ તમે સમજો સાહેબ. ગુજરાતી બોલતા બોલતા હિન્દી બોલવા ઉપર પહોંચી ગયા અને હવે વિદેશી લોકો નમસ્તે એવું કરે છે. આપણે સમજીએ છીએ બધું. તો હું જે વાત કરી રહ્યો હતો કે ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ ભાષા છે સાહેબ. એના શબ્દ પણ એવા આપ્યા છે ને કે અર્થ ખબર પડે ને તો જ ખબર પડે કે સામેવાળા આપણને શું કહી ગયા. એક જે ઉંમર વધતી જાય એના માટે એક શબ્દ છે ઘરડા થયા. આપણે સહજ ભાવે સ્વીકારી લઈએ છીએ. ઘરડાનો મતલબ શું? જે ઘરડમાં પડી ગયો એની ઘરડા થાય. દીકરી આમ કરવું જ પડે, દીકરાએ આટલા વાગે આવી જ જવાનું, વહુએ આમ કરવું જ પડે. એ જે ઘરડમાં પડી ગયો એના માટે ઘરડા. પણ ઉંમર વધે અને જેની આ જ્ઞાનમાં, જેની સમજમાં, જેની સહન શક્તિમાં અને જેના પ્રેમ ભાવમાં વૃદ્ધિ થાય એના માટે સરસ મજાનો શબ્દ છે કે આ વૃદ્ધ થયા. અને વડીલ કોને કહેવાય? જે વડલાની જેમ વિસ્તરતો જાય ને એને વડીલ કહેવાય. પછી મુખ્ય થળ કયું અને વડવાઈ કહીએ ખબર ન પડે, પરિવારને એક સાથે રાખીને વડીલ કહેવાય. એવા બે વડીલ અને વૃદ્ધ એમનું આપણે સ્વાગત અભિવાદન અને સન્માન કરવાનું છે. માન્ય શ્રી વિરજીભાઈ પી હિરપરા સાહેબ, આપશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર વધારશો. વિરજીભાઈ પી હિરપરા સાહેબ, પધારો પ્લીઝ. આપણા માન્ય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, આપશ્રીને પ્રાર્થના અને વિનંતી. વિરજીભાઈના સ્વાસ્થ્ય અને ડ્રેસિંગ બંને માટે એક વાર હજી તાળી થવી જોઈએ. અને ત્યારબાદ એવા જ વડીલ શ્રી વિજયભાઈ એમ શેઠ, આપશ્રીને પ્રાર્થના વિનંતી કે આપ મંચ પર પધારશો. આવો વિજયભાઈ. હું ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર પ્રમુખ માન્ય શ્રી ડોક્ટર વિમલભાઈ ખકતરા સાહેબને વિનંતી કરીશ કે વિજયભાઈ એમ શેઠ. અમે લાખાભાઈ સાહેબ નાના હતા ત્યાંથી અમારા શેરીના મામા છે, મામા કહીને બોલાવીએ. અને હું નાનો હતો ત્યાંથી કહેતો તમારી સરનેમ મને બહુ ગમે છે. મિત્રો, બ્રાસ સિટી તરીકેની આપણી જે ઓળખ ઊભી થઈ છે એ પાછળની જે રૂપરેખા, જે આપણા પ્રવાસ અને પ્રયાસની વાત છે એ આપના સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરીશ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માન્ય ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પી હિરપરા સાહેબને કે આપ પ્રાસંગિક આપનું ઉદ્બોધન અહીંથી રજૂ કરશો. માન્ય ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ હિરપરા સાહેબ. હા, તાળીની હું રાહ જોઈ રહ્યો છું. પછી ધન્યવાદ.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી લખાભાઈ કેસવાલા, આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ કે જેમણે આજે સવારે આપણું મેટાલેબ ફેઝ 2 ખાતેનું ઉદ્ઘાટન કરેલ, એ અનિવાર્ય સંજોગોની હિસાબે અત્યારે ઉપસ્થિત રહી શકેલ નથી. થોડી વારમાં આપણા સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત થવાના છે. આપણા માનનીય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, શ્રીમતી રેવાબા જાડેજા, આપણા મેયર શ્રી ખીમસુરિયાભાઈ, ડેપ્યુટી મેયર શ્રી સોઢાબેન, જામનગર શહેર પ્રમુખ શ્રી કગથરાભાઈ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વિપેન્દ્રસિંહ જાડેજા, મેટાલેબ પ્રમુખ શ્રી જયુભાઈ ગોરેચા, કન્વીનર શ્રી જીનેશભાઈ, આપણા મેટાલેબના સહયોગ જે મેટાલેબ જેના સહયોગથી આપણે બનાવેલ છે એવા શ્રી નાયરા એનર્જીવાળા તથા મેટાલેબમાં જેનો સહકાર મળેલ છે એવા શ્રી આપણા ગ્લોબલ CNC મશીનના ડાયરેક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ, એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી, ઉપસ્થિત મારા સાથી હોદ્દેદારશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, વડીલો, સભ્યશ્રીઓ, અલગ અલગ સંસ્થામાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ. હવે જામનગરની ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો જામનગરમાં સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીઝ આપણે બટન ઉદ્યોગ હતો. બટન ઉદ્યોગ જ્યારે ચાલુ થયો ત્યારે પ્લાસ્ટિક શીટમાંથી બટન બનાવવામાં આવતા. એ જે પ્લાસ્ટિક શીટમાંથી બનાવવામાં આવતા એની જે મશીનરી છે જામનગરના આપણા અભણ અને બહુ નોમિનલ ભણેલા માણસોએ બનાવેલી હતી. જે સીટ હતી એ પ્લાસ્ટિક શીટ જામનગરમાં બહારથી મંગાવવામાં આવતી. સમયાંતરે એ સીટનું પ્રોડક્શન જામનગરમાં પણ ચાલુ થઈ ગયું. એ ચાલુ થયા પછી જે કોસ્ટમાં જામનગરના મેન્યુફેક્ચરરો કે બટનો વેચતા હતા એની અનુસંધાને જાપાનથી સ્પેશિયલ ડેલિગેશન જામનગર સ્ટડી કરવા માટે આવેલું. હવે આટલી લો કોસ્ટમાં આટલી સારી ક્વોલિટીવાળા બટન જામનગર કઈ રીતે બનાવે છે. એ સમયાંતરે બટન ઉદ્યોગમાં સીટને બદલે પછી મોલ્ડિંગ મશીનમાંથી બટનો બનતા ગયા. એ સમયે જામનગર બટન ઉદ્યોગ જે ડાયવર્ટિફિકેશન થવું જોઈએ એ ન કરી શક્યો એટલે બટન ઉદ્યોગ આપણો જામનગરનો નામશેષ થઈ ગયો. આ બટન ઉદ્યોગ ચાલુ હતો એ દરમિયાન જામનગરમાં બ્રાસ મિલ સાર્વેના કમ્પોનન્ટ વગેરે બનતા હતા, ઉપરાંત બીજા કમ્પોનન્ટ પણ બનતા હતા. ધીમે ધીમે એમાં ડેવલપમેન્ટ થયું. એની મશીનરી પણ જામનગરના આપણા નાના માણસો કે જે અનએજ્યુકેટેડ અને બહુ નોમિનલ ભણેલા સ્ટાફે બનાવેલી મશીનરી એમાં ઉત્પાદન થતું. ધીમે ધીમે જરૂરિયાત મુજબ જે ડેવલપમેન્ટ થયું એમાં આપણે સિમ્પલ કાસ્ટિંગમાંથી આપણે એક્સટ્રુઝન પ્લાન્ટ આવેલા. એક્સટ્રુઝન પ્લાન્ટ પછી ધીમે ધીમે CNC VMCમાં પણ મેન્યુફેક્ચરિંગ થવા માંડ્યું. ઉપરાંત અત્યારે જે સ્પેક્ટ્રોમીટર આવ્યા પછી એલોયમાં જે કામ થવા માંડ્યા, અત્યારે હાલના સંજોગોમાં એલોયનો ઇંગોટ જામનગરથી બહારના સિટીઓમાં અથવા બહારના દેશોમાં એક્સપોર્ટ થાય છે અને વેચાય છે, પણ એનું પ્રોડક્શન જામનગર થતું નથી જેમાંથી કમ્પોનન્ટ બનાવવાનું. એટલે જો રો મટીરિયલ આપણી પાસે હોય તો એનું કમ્પોનન્ટ જામનગરમાં બનવું જોઈએ. જેમાં ઘણા સ્કોપ છે હજી આપણે એમાં આગળ વધ્યા નથી, તો એમાં થોડું આગળ વધવું જોઈએ. ઉપરાંત જામનગરનું જે એક્સપોર્ટ છે એ આપણે સમજીએ છીએ કે સારું એક્સપોર્ટ છે, પણ જે વિશ્વની જે ડિમાન્ડ છે એની સામે જામનગરનું એક્સપોર્ટ બહુ નોમિનલ છે. એટલે એમાં પણ હજી ઘણો સ્કોપ છે કે એમાં પણ આપણે થોડું આગળ વધવું જોઈએ. મારી વાત અહીંયા પૂરી કરું છું. મને સાંભળો એ બદલ સૌનો આભાર.